2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવાના હેતુ સાથે સમગ્ર ભારતમાં સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજરોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત જેબી મોદી પાર્કની બાજુમાં આવેલ ત્રિમૂર્તિ હોલ પાસેથી ભરૂચ જિલ્લામાં સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે જનભાગીદારી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો। વેસ્ટ સેગ્રીગેશન અને કમ્પોસ્ટિંગ સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સફાઈ શ્રમદાન સહિત શપથ ગ્રહણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, RDSNR ધાંધલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિયા યાદવ અને ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ તેમજ આમંત્રિતો અને પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી આખું પખવાડિયું સ્વચ્છતા હી સેવા, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને આ પ્રકારના અનેક કાર્યક્રમો જિલ્લાના વહીવટીતંત્ર, નગરપાલિકા અને ફોરેસ્ટ આ બધા ભેગા થઈને સમગ્ર ભરૂચ જિલ્લામાં કાર્યક્રમોનો આરંભ થયો છે। સ્વચ્છતા હી સેવાનો આપણે જોયો, આજથી શરૂઆત થઈ છે કેમ્પેનની, જે 2 ઓક્ટોબર સુધી ચાલશે અને દરેક ગામમાં, દરેક શહેરમાંથી CVP એવા પોઈન્ટ એને અમે ક્લીનેસ્ટ ટાર્ગેટ યુનિટ તરીકે ડિક્લેર કરીશું, CTU, અને એની અંદર આ જે આપ સ્પોટ જોઈ રહ્યા છો એવું એને સ્વચ્છ કરી અને ત્યાં ભવિષ્યમાં કચરો ના થાય એ પ્રકારનું સુંદર આયોજન થશે।